આગળના વિડીયોમાં આપણે ટ્રાન્સડ્યુસર એટલે શું, એનું ક્લાસિફિકેશન એટલે શું, પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર એટલે શું, એરર શું છે, ફેક્ટર કયા કન્સિડર કરી શકાય, બરાબર, જ્યારે આપણે ટ્રાન્સડ્યુસરને સિલેક્ટ કરતા હોઈએ ત્યારે એના વિશે વાત કરી. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસર. એટલે કે આગળ આપણે ક્લાસિફિકેશનમાં જોયું હતું જેટલા પ્રિન્સિપાલ વિશે વાત કરી છે, એમાંના ઘણા બધા પ્રિન્સિપાલનો ઉપયોગ કરી અને આપણે ટ્રાન્સડ્યુસર કઈ રીતે બનાવી શકીએ, બરાબર, એના વિશે વાત કરવાની છે. સો ફર્સ્ટ વન પ્રિન્સિપાલનો આપણે જે સૌથી પહેલા ઉપયોગ કરીએ એ છે રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, સો રજિસ્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર આપણે રજિસ્ટિવ એટલે કે અવરોધનો ઉપયોગ કરવાનો છે, રજિસ્ટરનો ઉપયોગ કરવાનો છે, અને ટ્રાન્સડ્યુસરનો અવરોધ કંઈક બદલાય અને આઉટપુટમાં આપણે કાંઈક મળે વસ્તુ, બરાબર, એ રીતે આપણે ઉપયોગ કરવાનો છે અથવા ટ્રાન્સડ્યુસર બનાવવાનું છે. સો એની અંદર વાત કરવામાં આવે પોટેન્શિયોમીટર. સૌથી પહેલા પોટેન્શિયોમીટરની જો વાત કરવામાં આવે તો પોટેન્શિયોમીટર ટ્રાન્સડ્યુસરને સામાન્ય રીતે લિનિયર અથવા તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટના માપન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લિનિયર અથવા તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય. ઇટ્સ યુઝ ફોર ધ લિનિયર એન્ડ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. Okay, in this it consists of a wire wound resistive element along with a sliding contact. શું હોય આની અંદર વાઉન્ડ કરેલો વાયર, બરાબર, ઓકે, રેઝિસ્ટિવ એલિમેન્ટના ફોર્મમાં હોય, ઓકે, અને કોની સાથે હોય, સ્લાઇડિંગ કોન્ટેક્ટ સાથે હોય. એક સ્લાઇડિંગ કોન્ટેક્ટ હોય, બરાબર, એની સાથે વાઉન્ડ કરે તો કાંઈક રજિસ્ટર હશે. ધીસ ઇઝ નોન એઝ અ વાઇપર. એને આપણે વાઇપર તરીકે ઓળખીએ, બરાબર. વાઇપર હોય એ કેવું હોય કે ભાઈ એ ઘસાતું હોય, બરાબર, કાચ ઉપર વાઇપર હોય. સિમ્પલ આપણે કારમાં કાચ ઉપર વાઇપર હોય તો શું હોય, એ કાચ સાથે ઘસાતું હોય, ફ્રન્ટ જે ગ્લાસ છે એની સાથે ઘસાતું હોય, બરાબર. સેમ વસ્તુ વાઇપર જે છે એ આપણા રજિસ્ટિવ એલિમેન્ટ સાથે ઘસાશે, જે સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે એ ઘસાશે. ઓકે, વાયર મેડ ફ્રોમ પ્લેટિનિયમ ઓર નિકલ એલોય, બરાબર, વાયરને પ્લેટિનિયમ અથવા તો નિકલ એલોયમાંથી બનાવવામાં આવે છે. રેઝિસ્ટિવ એલિમેન્ટ મેડ ફ્રોમ ધ સિમેન્ટ ઓર કાર્બન. રેઝિસ્ટિવ એલિમેન્ટને સિમેન્ટ અથવા તો કાર્બન, મોસ્ટ ઓફલી કાર્બનનો ઉપયોગ કરી કાર્બનમાંથી બનાવવામાં આવે છે. વાયર વાઉન્ડ ઓન ઇન્સ્યુલેટિંગ ફોર્મર. અને વાયરને ક્યાં વાઉન્ડ કરવામાં આવે છે, ઇન્સ્યુલેટિંગ ફોર્મર પર એને વાઉન્ડ કરવામાં આવે છે. જો વર્કિંગની વાત કરીએ તો લિનિયર હોય કે એંગ્યુલર હોય બંનેમાં ઉપયોગ કરી શકાય. લિનિયરમાં પણ ઉપયોગ કરી શકાય, ઉપર નીચે આગળ પાછળ, બરાબર, અથવા તો એંગ્યુલરમાં કે એંગલ બનતો હોય તો ત્યાં પણ એનો ઉપયોગ કરી શકાય. બંનેની વાત કરીએ, લિનિયર અથવા તો એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જે છે, બરાબર, એ આપણે આને વાઇપર કહેશું અથવા તો અહીંયા આને વાઇપર કહેશું, બરાબર. એટલે શું થાય, વાઇપરનો ઉપયોગ આપણે કરીએ છીએ. વાઇપર રજિસ્ટર ઉપર ખસે છે, જે આપણે અહીંયા દેખાય છે, મૂવ કરી શકાય, વાઇપરને મૂવ કરાવી શકાય. અહીંયા આપણે સપ્લાય તો આપેલો જ છે બંનેમાં, બરાબર, વાઇપરને મૂવ કરાવી શકાય અહીંયા, અથવા તો અહીંયા વાઇપરને મૂવ કરાવી શકાય. તો આના લીધે શું થાય, અવરોધમાં ફેરફાર થાય. અવરોધમાં ફેરફાર થાય તો જે આપણે એક્સટર્નલ સોર્સ જોડેલો છે અથવા તો વોલ્ટેજ જે આપણે વોલ્ટમીટર મૂકેલું છે અથવા તો અહીંયા કોઈ ડિવાઇસ મૂકેલું છે તો ડિવાઇસથી આપણે વોલ્ટેજને મેઝર કરી શકીએ. એટલે ઇનપુટ આપેલું છે ઓલરેડી બંનેમાં, ઓકે, ઇનપુટ આપેલું છે ને આપણે આઉટપુટ વોલ્ટેજના ફોર્મમાં મળે, બરાબર, પણ એ વોલ્ટેજના ફોર્મમાં જેટલું ઇનપુટ આપેલું હશે એટલું જ નહીં મળે. જેટલું ડિસ્પ્લેસમેન્ટ હું કરાવીશ એ પ્રમાણે મને અહીંયા આઉટપુટમાં ચેન્જ મળશે. સો ડિસ્પ્લેસમેન્ટનું મેઝરમેન્ટ કેમાં થઈ ગયું, મારું ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં એનું કન્વર્ઝન થઈ ગયું, બરાબર. આના માટે કોઈ સેકન્ડરી ટ્રાન્સડ્યુસરની જરૂર છે નહીં, ઓનલી પ્રાઇમરી ટ્રાન્સડ્યુસરની જરૂર છે. ઓકે, અથવા તો આ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર જ છે, આના માટે સેકન્ડરી ટ્રાન્સડ્યુસરની જરૂર છે નહીં બંનેની અંદર. ઓકે, સો આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને ડિસ્પ્લેસમેન્ટનું મેઝરમેન્ટ કરી શકીએ. સિમ્પલ, એકદમ સિમ્પલ છે, બરાબર. આનાથી આપણે ડિસ્પ્લેસમેન્ટ છે, બરાબર, પ્રેશર છે, ફોર્સ છે, બરાબર, કોઈ પ્રવાહી, કોઈ આપણી પાસે લિક્વિડ છે તો લિક્વિડનું કોઈ લેવલ છે,
ઓકે, એની લંબાઈ છે આપણે માપી શકીએ. આટલો આપણે એની પાસેથી ઉપયોગ લઈ શકીએ. તો આ પૂરેપૂરું જે હતું એ પોટેન્શિયોમીટર, એંગ્યુલર અને લિનિયર ટાઈપનું પોટેન્શિયોમીટર હતું. ત્યાર પછી રજિસ્ટિવ ઇફેક્ટની જ વાત કરવામાં આવે તો રજિસ્ટિવ ઇફેક્ટમાં સેકન્ડ વન છે સ્ટ્રેન ગેજ. ઓકે, સેકન્ડ વન છે આપણી પાસે સ્ટ્રેન ગેજ. સો સ્ટ્રેન ગેજની જો વાત કરવામાં આવે, સો સ્ટ્રેન ગેજના જો કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે સો ઇટ ઇઝ અ પેસિવ ટ્રાન્સડ્યુસર. કેવું ટ્રાન્સડ્યુસર છે? પેસિવ ટ્રાન્સડ્યુસર છે, જે મિકેનિકલ સ્ટ્રેન અથવા તો ડિસ્પ્લેસમેન્ટ જે છે એ અવરોધના ફેરફારના રૂપમાં કરે છે. ઇટ કન્વર્ટ્સ ધ મિકેનિકલ સ્ટ્રેન ઓર ધ ડિસ્પ્લેસમેન્ટ ઇન ચેન્જ રેઝિસ્ટન્સ. ઓકે, મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ છે અથવા તો સ્ટ્રેન છે, બરાબર, તો એનું કન્વર્ઝન અથવા તો ચેન્જ કોના દ્વારા કરે છે? રેઝિસ્ટન્સ દ્વારા. કઈ રીતે આગળ જોઈએ આપણે. સ્ટ્રેન ગેજનો સિદ્ધાંત એવો છે કંઈક કે જ્યારે કોઈ વાયર જે હોય, બરાબર, એના ઉપર સ્ટ્રેન એટલે કે બળ લાગવું પડે, બરાબર, અથવા તો એની ઉપર બળ આપવામાં આવે તો તેના રેઝિસ્ટન્સમાં એટલે કે અવરોધમાં ફેરફાર થાય છે. ઓકે, ધ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ ધ એરિયા વિલ ડિક્રીઝ. આપણે ખબર છે રો એલ અપોન એ પ્રમાણે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ પ્રમાણે રજિસ્ટર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ લેન્થ એન્ડ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ એરિયા. ઓકે, એટલે કે એરિયામાં જો વધારો થાય તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. ધ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ ધ એરિયા વિલ ડિક્રીઝ. આપણે ખબર છે લેન્થમાં વધારો થાય એરિયા ડિક્રીઝ થાય. એરિયા ડિક્રીઝ થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, અથવા તો લેન્થમાં વધારો થશે તો રેઝિસ્ટન્સમાં વધારો થશે, બરાબર. એનાથી ઉલટી વાત કરીએ, જો લેન્થમાં ઘટાડો થશે, એના ઉપર કોઈ પ્રેશર લગાવવામાં આવ્યું, કોઈ ડિસ્પ્લેસમેન્ટ લગાવવામાં આવ્યું, જો લેન્થમાં ઘટાડો થશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે અને બટ ઓબ્વિયસલી એરિયામાં વધારો થશે. ઓકે, સો ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સ્ટ્રેન ગેજ ઇન્ક્રીઝ વિથ ટેન્સાઇલ ફોર્સ. ઓકે, સ્ટ્રેન ગેજનો જે રેઝિસ્ટન્સ છે અથવા તો રેઝિસ્ટન્સ ઓફ ધ સ્ટ્રેન ગેજ વિલ વિથ ટેન્સાઇલ ફોર્સ એ ઇન્ક્રીઝ થશે. ઓકે, આગળ વાત કરીએ. સો ટાઈપ્સ ઓફ સ્ટ્રેન ગેજ છે. અહીંયા થોડાક સ્ટ્રેન ગેજ આપેલા છે. એની અંદર વાયર ટાઈપ છે, ફોઇલ ટાઈપ છે અને સેમી કંડક્ટર ટાઈપ છે. વાયર ટાઈપ છે, ફોઇલ ટાઈપ છે અને સેમી કંડક્ટર ટાઈપ છે. આ ત્રણ છે. ઓકે, ફર્સ્ટ વન જો વાયર ટાઈપની વાત કરવામાં આવે, સો વાયર ટાઈપનો સ્ટ્રેન ગેજ છે કદમાં કેવો હોય? નાનો હોય. હવે આના ઉપર હું પ્રેશર લગાવું એટલે આના એરિયામાં વધારો થઈ જ જવાનો છે, બરાબર, અને લેન્થમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. આના એરિયામાં વધારો થઈ જાય લેન્થમાં, અથવા તો હું આને સ્પ્રેડ કરી દઉં, બંને પોઈન્ટને હું સ્પ્રેડ કરી દઉં તો શું થાય? સ્પ્રેડ થવાને કારણે આઉટપુટમાં કંઈક ચેન્જ આવે. એ શું ચેન્જ હોય? સ્પ્રેડ થવાને કારણે લેન્થમાં વધારો થઈ જાય અને એરિયામાં ઘટાડો થઈ જાય. ઓકે, ફોઇલ ટાઈપ સ્ટ્રેન ગેજ. ફોઇલ ટાઈપ સ્ટ્રેન ગેજની અંદર સ્ટ્રેનને ધાતુના ફોઇલની મદદથી ડિટેક્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે જે કોન્સ્ટન્ટન્સ, નિકલ, પ્લેટિનિયમ વગેરેનો ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. તેમને વધારે તાપમાનવાળી, બરાબર, જેનું ટેમ્પરેચર વધારે હોય છે એવી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને થર્ડ વન છે સ્ટ્રેન ગેજનો થર્ડ ટાઈપ સેમી કંડક્ટર, બરાબર, સેમી કંડક્ટિંગ ટાઈપ સ્ટ્રેન ગેજ. તો એની અંદર જ્યારે ઊંચી કિંમતના ગેજ ફેક્ટરનો અથવા ગેજ ફેક્ટર જે છે, બરાબર, એની જરૂરી હોય, એ જ્યારે જરૂર પડે, બરાબર, ત્યારે સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ વાપરવામાં આવે છે. તેને ટેફલોન અથવા તો પેપર ઇન્સ્યુલેટિંગ મટીરિયલથી ચોંટાડવામાં આવે. એ પેપર ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ઉપર ચોંટાડવામાં આવે છે. આ રીતે સેમી કંડક્ટિંગ સ્ટ્રેન ગેજ તૈયાર થાય છે. સ્ટ્રેન ગેજના જો પ્રોપર્ટીઝની વાત કરીએ, સ્ટ્રેન ગેજની પ્રોપર્ટીઝની જો વાત કરવામાં આવે તો સ્ટ્રેન ગેજ ફેક્ટર વધારે હોય તો સારું, એની ઉચ્ચ સેન્સિટિવિટી વધારે હોય તો સારું, અવરોધની કિંમત જે છે એ વધારે હોય છે, બરાબર, તાપમાનનો જે ગુણક છે એટલે કે ટેમ્પરેચર કોફિશિયન્ટ છે એની કિંમત ઓછી હોય છે, બરાબર, કિંમત એની ઓછી છે. લિનિયર લાક્ષણિકતા, બરાબર, એટલે કે લિનિયર કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ એની અંદર.
સાઇઝ ઓછી હોવી જોઈએ, સાઇઝમાં નાનું હોવું જોઈએ. જો વાત કરીએ સ્ટ્રેન ગેજ તો એનો ઉપયોગ આપણે સ્ટ્રેન છે બરાબર, એટલે કે બળ છે, સ્ટ્રેન ગેજ નામ જ છે એટલે સ્ટ્રેન માટે, બળ માટે, સ્ટ્રેન દબાણ માટે, પ્રેશર માટે બરાબર, અને ડિસ્ટન્સ એટલે કે ટેમ્પરેચર માટે મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પૂરેપૂરું હતું જે રજિસ્ટિવ ટાઈપમાં. સેકન્ડ વન હતું સ્ટ્રેન ગેજ. ધેન થર્ડ વન વાત કરીએ લોડ સેલની. સો ધ લોડ સેલ કન્સિસ્ટ ઓફ 2 ટ્રાન્સડ્યુસર બરાબર. એની અંદર 2 ટ્રાન્સડ્યુસર હોય છે. વન ઇઝ ઇલાસ્ટિક મેમ્બર એન્ડ વિચ ઇઝ વર્ક્સ એઝ એ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર બરાબર. એક ઇલાસ્ટિક મેમ્બર હોય છે જે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર તરીકે કામ કરે. એન્ડ ધેન અનધર ઇઝ અ સ્ટ્રેન ગેજ એન્ડ ઇલાસ્ટિક મેઝરમેન્ટ ઓફ વેઇટ ઓર ફોર્સ ઇઝ નોન એઝ લોડ સેલ બરાબર. જેની અંદર આમ તો જોવા જઈએ તો બ્રિજ ટાઈપની સર્કિટ હોય છે અથવા તો બ્રિજ ટાઈપના રજિસ્ટરની ગોઠવણી કરેલી હોય છે, જેમાં R1 R3 ઇઝ ઇક્વલ ટુ R2 R4 થાય, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા બરાબર. તો આ પ્રકારની કાંઈક વ્યવસ્થા એની અંદર કરેલી હોય છે લોડ સેલની અંદર. આની અંદર 4માંથી કોઈ પણ એક આ જે 2 આમ તો ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરવામાં આવે જે વાત કરીએ એમાંનું વન હોય છે પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર તરીકે વર્ક કરે છે, ઇલાસ્ટિક મેમ્બર હોય છે, અને બીજું સ્ટ્રેન ગેજ અથવા તો સ્ટ્રેન ગેજ એન્ડ ઇલાસ્ટિક મેઝરમેન્ટ ઓફ ધ વેઇટ ઓર ધ ફોર્સ ઇઝ નોન એઝ અ લોડ સેલ બરાબર. લોડ સેલની જો વાત કરવામાં આવે સો ઇટ ઇઝ અ સ્મોલ રેક્ટેન્ગ્યુલર સ્ટીલ બાર. એક પ્રકારનું નાનું રેક્ટેન્ગ્યુલર ચોરસ સ્ટીલ બાર હોય છે જે અહીંયા દેખાય છે આપણને બરાબર. ધ 4 walls ઓફ ધ લોડ સેલ આર પ્રોવાઈડ વિથ ધ 4 સ્ટ્રેન ગેજ. 4 દિવાલ ઉપર, આમ વોલ એટલે આપણે દિવાલ કહી શકીએ, 4 વોલ ઉપર સ્ટ્રેન ગેજ બરાબર, એ સ્ટ્રેન ગેજને રાખેલા હોય છે લોડ સેલમાં. ઓકે, ઇચ માઉન્ટેડ એટ 90 ડિગ્રી. દરેકને 90 ડિગ્રી ઉપર માઉન્ટ કરેલા હોય છે. વેન ધ ફોર્સ ચેન્જ, જ્યારે ફોર્સમાં બદલાવ થાય ત્યારે ધ 2 ગેજ આર એક્સપિરિયન્સ ધ ટેન્સાઇલ એન્ડ 2 કમ્પ્રેસિવ બરાબર. 2 ટેન્સાઇલ ફોર્સ 2 ગેજ ઉપર લાગે છે, જ્યારે 2 ઉપર કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે બરાબર, અથવા તો કમ્પ્રેશન થાય છે. મીન્સ 2 રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ એન્ડ 2 રેઝિસ્ટન્સ ડિક્રીઝ. ઓકે, એનો મિનિંગ 2 રેઝિસ્ટન્સમાં વધારો થાય, કંઈક લેન્થમાં વધારો થશે બરાબર, એટલા માટે રેઝિસ્ટન્સમાં વધારો થશે, જ્યારે 2ના રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે બરાબર, ઓર વાઇસ વર્સા. ધસ ધ લોડ સેલ ઇઝ નોન એઝ અ ટેન્સાઇલ કમ્પ્રેસિવ સેલ. એટલા માટે લોડ સેલને આપણે ટેન્સાઇલ કમ્પ્રેસિવ સેલ પણ કહેવામાં આવે છે બરાબર. આ એનું કન્સ્ટ્રક્શન 2 R1 ફોર એક્ઝામ્પલ R1 અને R4માં એની લેન્થમાં વધારો થતો હોય તો R2 અને R3 કમ્પ્રેસ થતા હોય બરાબર, 2ની ટેન્સાઇલ થતું હોય 2 અને 2 કમ્પ્રેસિવ થતું હોય, અથવા તો R2 અને R3 કમ્પ્રેસિવ થતું હોય તો R1 અને R4 ટેન્સાઇલ થતું હોય, જેના કારણે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવે. કારણ કે ρl/a પ્રમાણે બરાબર લેન્થમાં વધારો થાય તો રેઝિસ્ટન્સમાં વધારો થઈ જાય, અથવા તો એરિયામાં ઘટાડો થાય તો રેઝિસ્ટન્સમાં વધારો થાય. ઓકે, એનાથી ઊંધી વાત કરીએ બરાબર, ઉલટી વાત કરીએ આપણે તો લેન્થમાં ઘટાડો થાય રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય, ઓર એરિયામાં વધારો થાય તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય બરાબર. જે ડાયરેક્ટલી અને ઇન્વર્સલી પ્રપોઝનલમાં છે એલ અને એ, દેટ ઇઝ વાય. આ પૂરેપૂરી રચના લોડ સેલની હતી. ત્યારબાદ જો થર્ડ વન રજિસ્ટરની વાત કરવામાં આવે સો રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર. ઓકે, ઇટ ઇઝ નોન એઝ અ થર્મોમીટર. ઓકે, અને થર્મોમીટર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે થર્મોમીટર પર કહી શકીએ. ઇટ હેઝ અ પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. અને પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે ખાસ, કારણ કે આગળ બીજું આવશે તો એમાં નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ પણ હશે. આરટીડી એટલે કે આરટીડી ધેટ મીન્સ રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટર, જેને પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે. વેન ધ ટેમ્પરેચર ચેન્જ ધ રેઝિસ્ટન્સ વિલ ઓલ્સો ચેન્જ. જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ થાય છે તો રજિસ્ટરમાં પણ ચેન્જ થાય છે. આ એનું મેઇન ફંડામેન્ટલ છે. કન્સ્ટ્રક્શનની જો વાત કરવામાં આવે સો પ્લેટિનમની લીડ, રેઝિસ્ટન્સ એલિમેન્ટ, સિરામિક બોબિન. સિરામિક બોબિન એટલે જેના પર આપણે વાઇન્ડિંગ જે છે બરાબર, રજિસ્ટિવ એલિમેન્ટ જે છે એ લગાવેલું છે બરાબર, એ અથવા તો વાઉન્ડ કરેલું છે એને આપણે સિરામિક બોડી તરીકે ઓળખીએ છીએ, બોબિન તરીકે, કે જેના ઉપર આપણે રજિસ્ટિવ એલિમેન્ટ લગાવવાની જરૂર પડે. ઓકે, પ્લેટિનમ લીડ લગાવેલી છે એન્ડ પ્રોટેક્ટિવ કેસિંગ, એના ઉપર કેસિંગ લગાવી દીધું છે. આરટીડી ઉપર કેસિંગ લગાવેલું એટલે કે એમાં કંઈક નુકસાન ન થાય. ધ વાયર કન્સિસ્ટ ઓફ ધ કોઇલ વિચ ઇઝ વાઉન્ડ ઓન અ માઇકા ઓર
સિરામિક ફોર્મર. સિરામિક અથવા તો માઇકાના ફોર્મર ઉપર એક વાઇન્ડિંગ કોઇલ લગાવેલી હોય છે. ઓકે, વુડ લાઈક નોન ઇન્ડક્ટિવ, બરાબર. વાઉન્ડ લાઈક નોન ઇન્ડક્ટિવ. વાઉન્ડ કેવું હોય છે? નોન ઇન્ડક્ટિવ હોય છે. મટીરિયલ કેવું છે? નોન ઇન્ડક્ટિવ મટીરિયલ છે, જેમાં ઇન્ડક્ટન્સની કોઈ ફીચર લાગુ પડતા નથી અથવા તો એની કોઈ ભૂમિકા છે નહીં. ઇટ ઇઝ એન્ક્લોઝડ ઇન ગ્લાસ, પોર્સેલિન, ક્વાર્ટ્સ ઓર નિકલ એક્સેટ્રા. બરાબર, એને કાં તો ગ્લાસમાં, પોર્સેલિનમાં, ક્વાર્ટ્સ મટીરિયલમાં અથવા તો નિકલમાં એને એન્ક્લોઝ કરેલું હોય છે, એટલે કે એને રાખેલું હોય છે. બરાબર. જો એના વર્કિંગની જો વાત કરવામાં આવે, બરાબર, તો વર્કિંગ આપણને ખબર છે, બરાબર, કે એનું મટીરિયલ જ એવું છે કે જે પ્રમાણે આઉટપુટ આપે છે. બરાબર. એના રેઝિસ્ટન્સમાં ચેન્જ થાય, આપણે સપ્લાય આપીએ અને રેઝિસ્ટન્સમાં ચેન્જ થાય એટલે એના ટેમ્પરેચરમાં ચેન્જ થાય. પોઝિટિવ ટેમ્પરેચર એનું કોફિશિયન્ટ છે. સો આ રીતે પણ આપણે એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર, અને આરટીડી પણ એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર આપણે કહી શકીએ. ત્યારબાદ જો વાત કરવામાં આવે સો થર્મિસ્ટર. ઓકે, ઇટ ઇઝ નથિંગ બટ ધ thermal plus resistor. That is why the name is thermistor. Okay, thermal plus resistor. That is why the name is thermistor. The resistor which have a negative temperature coefficient. પહેલામાં PTC હતું, અહીંયા NTC છે, negative temperature coefficient. Okay, is known as a thermistor. જેને negative temperature coefficient છે. The resistance of the thermistor decrease as the temperature increase. આરટીડીમાં શું હતું? આરટીડીમાં રજિસ્ટરમાં વધારો થાય, ટેમ્પરેચરમાં વધારો થાય. તો જ્યારે આમાં શું છે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રજિસ્ટન્સમાં ઘટાડો થાય, તો ટેમ્પરેચર ડિક્રીઝ. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. ટેમ્પરેચરમાં ઘટાડો થાય તો રજિસ્ટન્સમાં વધારો થાય. બરાબર, થર્મિસ્ટર જે છે એમાં, અથવા તો ટેમ્પરેચરમાં વધારો થાય તો થર્મિસ્ટરના રજિસ્ટન્સમાં અથવા તો રજિસ્ટરમાં ઘટાડો થાય. એના માટે મટીરિયલ જો વાત કરવામાં આવે તો મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, કોપર, આયર્ન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ ઇઝ વેરાઇઝ ફ્રોમ 100 ઓહમ ટુ 100 કિલો ઓહમ. બરાબર, એટલાની અંદર આનો રેઝિસ્ટન્સ વેરી થઈ શકે. 100 ઓહમથી લઈને 100 કિલો ઓહમ સુધી એનો રેઝિસ્ટન્સ છે એ વેરી થઈ શકે. એડવાન્ટેજીસની વાત કરવામાં આવે, બરાબર, તો સાઇઝમાં નાનું છે ખૂબ, આપણે ખબર છે સાઇઝમાં શું છે, નાનું છે, લાઇટ વેઇટ છે, એનું સિમ્પલ અને રેડી છે. બરાબર, વેરી લેસ રિસ્પોન્સ ટાઈમ બહુ ઓછો છે, એટલે સારી વસ્તુ છે. ઇકોનોમિકલ છે. બરાબર. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ગ્રાફ ઇઝ નોન લિનિયર. બરાબર, જે પ્રમાણે ટેમ્પરેચરમાં ઘટાડો થાય એ જ પ્રમાણે રેઝિસ્ટન્સમાં વધારો થતો નથી, એટલે ગ્રાફ નોન લિનિયર છે. અને 400 ડિગ્રી સેલ્સિયસ સુધી એની લિમિટ છે. એનું લિમિટેશન કહી શકાય. ડિસએડવાન્ટેજ તો નહીં કહીએ આપણે, પણ એની લિમિટેશન કહી શકાય. ઓકે, વાઇડલી યુઝ ઇન મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર. બરાબર, બહુ જ વાઇડ પ્રમાણમાં થર્મિસ્ટરનો ઉપયોગ ટેમ્પરેચરને માપવા માટે કરી શકાય છે. ફ્લોમાં કરી શકાય છે, પ્રેશરમાં કરી શકાય છે, લિક્વિડમાં કરી શકાય છે. બરાબર, થર્મલ કન્ડક્ટિવિટી માપવા માટેનો ઉપયોગ કરી શકાય છે. તો આટલી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આ પૂરેપૂરું જે અત્યાર સુધીની વાત કરી, 5 પ્રકારના આપણે લગભગ રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસર જોયા. એમાંનું ફર્સ્ટ વન પોટેન્શિયોમીટર, એંગ્યુલર અને લિનિયર ડિસ્પ્લેસમેન્ટ માટે. ઓકે, સ્ટ્રેઇન ગેજ, બરાબર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે અથવા ટેન્સાઇલ જે છે અથવા તો સ્ટ્રેન પ્રોવાઈડ કરે ત્યારે એનો ઉપયોગ કરી શકાય. લોડ સેલનો ઉપયોગ કરી શકાય, 2 રેઝિસ્ટન્સમાં ઘટાડો, 2માં વધારો. ઓકે, ધેન પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ. બરાબર, રજિસ્ટર ટેમ્પરેચર ડિટેક્ટરની અંદર પોઝિટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટનો ફંડામેન્ટલ યુઝ કરીને. એન્ડ ધેન થર્મિસ્ટર, થર્મલ પ્લસ રજિસ્ટર, નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટનો યુઝ કરીને આપણે ટ્રાન્સડ્યુસર બનાવી શકીએ, જેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. આગળના વિડીયોમાં આપણે ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર વિશે વાત કરવાની છે.